फाइनली गाइस અત્યારે આપણે કામ પર પહોંચી ગયેલા સીધા કામ પર આવ્યા ફોન ચાર્જિંગ નહોતું અને આજે તો મારી બર્થડે હતી મારો જન્મદિવસ હતો એટલે કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો કે ચોકલેટ હજુ લેવા જવાની છે બપોર સુધી ચોકલેટ લેવા જવાની છે આપણે આવેલા ટોકી જોવા માટે અને આજે મારો જન્મદિવસ હતો એ દિવસ હાથમાં હત્યા થઈ ગઈ ડેટ કરે આમાં ડેટકો હતો ગાઈસ પાણીમાં તો સાફ કરીએ છીએ અત્યારે ટોકો ખાલી કરવાનો છે બીજા પાપ થઈ ગયું બોલો ગાઈસ આજે મારો જન્મદિવસ હતો બહુ દિવસથી પડી રહ્યો છે આપણે મારો જન્મદિવસ તો તે દિવસ જોયો ને તમે એ દિવસ લાશ ઉઠાવી પડે બોલો તું જીવન નહીં રાખતી લાશ તું થઈ જોઈ શકો ટોકો આપણે પાછળના ભાગમાં બધા પાણી છોટી દઈએ કમ્પ્લીટ ટોકા ખાલી થઈએ પછી ટોકો સાફ કરી દઈએ સાહેબ બોલશે ને કંઈ આપણને કઈ ગાડી પાણી છોટી દઈએ આપણે અત્યારે આપણે આવ્યા દરવાજો બંધ કરવા સબ દરવાજો બંધ કરવા માટે આવેલા એ ગાડી અનુજભાઈ ગાડી લઈને આવ્યા એટલે દરવાજો બંધ કરી લઈએ થોડુંક કામ છે આજે તો બર્થડે એટલે એટલું બધું કામ નહીં બર્થડે દિવસ કામ ના કરે ને કાંઈ તો ચલો જઈએ પાછળના ભાગમાં અત્યારે આપણે મનોજભાઈના રૂમમાં અને ધ્યાનભાઈ દૂધ આપી છે પીવા માટે કઈ છે અમૂલ દૂધ જોઈ શકો છો અમૂલ દૂધ આપ્યું છે તો ફાઇનલ ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા છીએ વાલોળું શાકને રોટલી વાલોળું શાકની રોટલી લાવેલા આજે તીખું પણ બહુ છે તો જમવા બેઠા છીએ જમી લઈએ ખાઈને આરામ કરવા બેસેલા એ ગાડી તો દુકાન જવાનું નહીં કેમ કે તાપમાં તો સારું નીકળવાનું નહીં થતું ઉનાળામાં તાપમાં આખો દિવસ ફરવાનું થતું નહીં નીકળવાનું થતું નહીં હવે પછી કામ કરાશે ફાઇનલી ગાઈસ કેમ છો તમે બધા મજામાં જશો અને તમને ખબર છે કે આજે મારી બર્થડે છે અને ધ્યાનભાઈ અને બેને ગિફ્ટ આપી છે મને ગાડીએ ગિફ્ટ કરી છે તમને બતાવી દઉં ખોલીને બહુ મસ્ત થશે બતાવી દઉં તમને જોઈ શકો છો ગાઈસ ઘડિયાળ ખોલું પર હા ઘડિયાળ બેલ્ટ કેટલા છે ગાઈસ તમે જોઈ શકો બેલ્ટ 1 2 3 4 5 6 તો ખાલી બેલ્ટ થઈ ગાઈસ આ ચાર્જિંગ છે 6 બેલ્ટ થઈ આ બહુ મસ્ત લોખંડનો આ ઘડિયાળ છે ગાઈસ ચાલુ કરી દઉં ચાલુ છે ગાઈસ જોઈ શકો ટચિંગ વાળી ઘડિયાળ છે કેમેરો બેમેરો બધું જ આપ્યું છે અંદર ફોન જેવી ઘડિયાળ છે વોટ્સઅપ કેમેરો ફેસબુક ગેમ રમવી હોય તો વોટ્સઅપ ફેસબુક इंस्टाग्राम नहीं गाइस इंस्टाग्राम नहीं तो टाइम सेट नहीं કર્યો આપણે મૂકી દઈએ સેટઅપ જોઈ શકો છો આખો તમે ગિફ્ટ આપ્યું છે બેન અને ધ્યાનભાઈ અને સાહેબે પૈસા આપેલા 100 રૂપિયા અત્યારે આપણે પાર્કિંગમાં ટાંકી ખાલી થઈ ગઈ એટલે મતલબ પાણી જે મેન ટાંકી હતી ને મોટરનું જે પાણી પડતું ને ખાલી થઈ ગઈ જોઈ શકો છો અને કાલથી મોટર બરાબર ચાલતી પણ નથી કેમ નથી ચાલતી આ તો પછી ઓટો પર હે એટલે ઓટોમેટિક પાણી ભરે ઓટોમેટિક બંધ થઈ જાય ચાલુ થઈ જાય એટલે ઓટો પર એટલે એમાં ઓટો બગડી ગયું એવું લાગે છે ને હવે જે ટાંકી સાફ કરવાવાળા આવવાના છે અંદર ડેટકું મરી ગયેલું એટલે ટાંકી સાફ કરવાવાળા આવવાના છે બધા
બે ત્રણ જણા 5 વાગે પાછ તો મોડા લગભગ રોકાવું પડશે મારે. સાયકલ આપણી ગાડી પડી છે આજે દુકાન પર નતા જ્યાં આપણે તમે ખાલી નતા જ્યાં ટાઈમ જ નહોતો આજે એટલે નતા જ્યાં દુકાન પર આજે આપણે. હવે પાણી ચાલુ કરીએ આગળના ભાગમાં છોટવા જેવું છે. આજે અત્યારે આપણે જઈએ છીએ પાછળ 3 વાગ્યા છે 3:30 જઈએ છીએ પાછળ. અને ગાઈસ આજે તો આપણે બિલકુલ પાછળ ના થાય તાળું જ હમણાં ખુલી જાય. બેસકો તાળું મારેલું હમણાં ખુલી જાય તાળું. તેમાં આજે આખો દિવસ આગળ કામ કર્યું પાછળ બિલકુલ ન થાય. રીંગણનું ગોળ મારેલો કાલે અને પાણી છોટવા જેવું તો છે જ નહીં એટલું બધું. ઘાસ ઉપાડેલું કાલે જોઈ શકો છો પાછળનો નજારો. દૂધીને પાણી નાખવા જેવું થઈ ગયું જોઈ શકો છો. એ લઈ જઈશ મોસંબી કેવડી મોસંબી થઈ ગઈ મોટે. પાછળ તો કઈ જોવા જેવું છે જ નહીં. કાલે છંટા છે કે આ તો ટોકા ખાલી અંદર ડેટકું પડી ગયું એટલે બંધ કરી દીધેલું પાણી. એટલે આજે તો પાણી ચાલુ નહીં કરાય એમ છોટવા જેવું. અને મેથી પાલક જાય પણ પાલક તો દેખાતી ઘાસ બહુ થઈ ગઈ. આમાં દાણા નહીં દેખાતા ઘાસ બહુ થઈ ગયું. કાલે ઉપાડી લેવા ઘાસ. ગાઈસ અત્યારે 5 વાગ્યા છે અને પસવાળ અંદર બરવાજે બધું બંધ કરી દીધું અને લોક મારતી દીધું છે. હમણાં જ ખોલેલું 4 વાગે અંદર હું ફરીને આવ્યો ને ત્યાં આમ લોક મારી દીધું. અને આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, કમેન્ટમાં હેપી બર્થડે જરૂર લખજો ગાઈસ, કેમ કે આજે મારી બર્થડે એટલે. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ચલો બાય.